સુરતના લીંબાયત મીઠી ખાડી વિસ્તારમાં છેલ્લા 3 દિવસથી ખાડીપૂરના લીધે ઘરમાં ફસાયેલા લોકોની મદદે મહિલા અને બાળ મિત્ર ચેરિટેબલ ટ્રસ્ટ આવી હતી। સુરત સહિત ગુજરાતભરમાં ઠેક ઠેકાણે ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે। ભારે વરસાદને પગલે સુરતમાં ખાડીપૂરની સ્થિતિ સર્જાઈ છે, જેથી અનેક લોકો ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। વરસાદના કારણે લીંબાયત મીઠી ખાડી વિસ્તારમાં લોકોના ઘર સુધી પાણી ઘૂસી જતા લોકોની હાલત બદથી બદતર થઈ ગઈ છે। ખાડીપૂરના કપરા સમયમાં સામાજિક સંસ્થાઓ પૂરગ્રસ્તોને પાણી, દૂધ, બિસ્કિટ આપી મદદરૂપ થઈ રહી છે। મીઠી ખાડી લીંબાયતમાં ખાડીપૂરગ્રસ્તમાં ફસાયેલા લોકોને 5 ફૂટ પાણીમાં જઈને ડોર ટુ ડોર દૂધ, પાણી અને બિસ્કિટ સહિતની સામગ્રી પહોંચાડવામાં આવી છે। મહિલા અને બાળ મિત્રો ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ મોહમ્મદ સફીભાઈ અને મહિલા પ્રમુખ રાઈશાબેન શેખ, જાગીરભાઈ અકબર, માનિયાર, વસીમભાઈ કમરુનગરની ટીમ સાથે મળીને 1000 દૂધના પેકેટ, 5000 બિસ્કિટના પેકેટ, 1000 પાણીની બોટલ સામગ્રી પહોંચાડી માનવતાનો સંદેશ આપ્યો છે।